અમારી પાસે પડો જો અમે લખેલું છે આ 63 લાખ અને બીજા 7 લાખ એમ કરીને 70 પકડીને જવાનું અમારી પાસે તૈયાર આ વ્યવસ્થિત જ છે તો પછી અમે આવીએ 29 તારીખે આપવાનું આ વ્યવસ્થિત જ છે સાહેબ મારા મેં તમને મારે પાછળ હજુ બીજું 20 થી 25 મારે બીજું 20 લાખ નું તો પ્રોપર ધંધો 3 વર્ષ એક નામ કરવા માટે ધંધો કરવો બીજી છે પેઢી વાળા છે બધા એ બિલ્ડિંગ લાઈનમાં આયા બિલ્ડિંગ લાઈનમાં આયા પણ પ્રીમિયમ સેગમેન્ટ અને બધું રોકડેથી ખરીદવા વાળા છે. હા શું વ્યાજ વાળા નથી અમે ના વાત બરોબર. અમારે 1% કાપીને અમે હપ્તો દઈએ ને તો 1% કાપીને લઈએ હા બરોબર અમે છે ને હપ્તો ભરવાનો હોય તો લોકોને 30 તારીખે ભરવાનો હોય તો અમે હપ્તો 20 કરોડ રૂપિયાનો હા બરોબર. તો અમારે સીધું 6 મહિનાનું વ્યાજ એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયા અમારે ભરતા અમે બધા એમાં એડવાન્સ સેગમેન્ટ ચાલવા હું વાળા જ દઈ શકી અને બિલ્ડરને કેવું છે આની લોન આવે ને આ કરવાનું ને આ વેચીને પૈસા આપવાના એવું એવું બધું બધું નહીં છે અમારે. પણ આ ડીપી સિસ્ટમ કેવી છે કે ચેનલ ભાગીદાર આપણી પાસે આવો 2-5 જણા હોય ને એટલે બધા એરિયામાં બીજા છે ગણી લો એના સર કરી લો બરોબર ત્યાં બી છે એના સમમાં બી 5-20 ફેસ્ટિવલ એટલું પડો છે પછી આ ગેલેક્સી ગ્રુપમાં જે પછા ભાઈ છે ને એ અમારા અંદર કુટુંબમાં થાય વાત બધી બરોબર છે આપની પણ મને નહીં એની 1 રૂપિયો નહીં પડે મારું તો 90 નું જ હતું પણ તો મેન વસ્તુ વધારે ત્રિવેદી જાય પૈસાની મહત્વ કે ટ્રસ્ટ છે આ ભાઈ બરોબર લોકો એમના બી પૈસા નામ ઉપર આપી દે છે કે ભાઈ લો ચિરાગ ભાઈ આ પૈસા રાખો અમે તો કેવા છીએ ઓન ધ સ્પોટ ગણવા વાળા છીએ કે ભાઈ ઓન ધ સ્પોટ ગણી લે ટકો કાપી તમારી વાતે બરોબર છે કે તમે રોકડા આપો તો તમે જાયઝ વાત કરો છો મારી જોડે કે ભાઈ 3 વર્ષ સુધી મારા પૈસા રહેશે તો તમે એનું બાર્ગેનિંગ ગણતા હોય હું એવું નથી કહેતો પણ બરોબર છે ધંધાવાળો માણસ હોય કે પૈસા મને રોકડા આપો તમે એનું ગણવાના એ જ કહું આ તમારું કેલ્ક્યુલેટ રેગ્યુલર લેતો હોય તમારું 30% પેમેન્ટ ને ધીરે ધીરે 2.5-3 વર્ષે દેવાનું બીજું કોઈ કારણ નહીં સાહેબ. પૈસા છે આવા કરી નાખવાનું થોડું આગળ હજુ સાહેબ હજુ આના આગળ મારે એની ગણતરી વાળી ચાલુ છે હજુ કોઈ કારણ નથી. એ મુહૂર્ત જોઈને એમાઉન્ટ આપી દે પછી એમને ખબર પડે એટલે અમારી મેઇન વસ્તુ બધા આ છે જો તમારી સાથે મીટિંગ કરી આ સેમ મીટિંગ મારે પેરેન્ટ સાથે કરવાની છે અને અહીંયા જો અમને સેટ થઈ જતું પછી અમે અહીંયા સેટ થતું તમારે બીજે ક્યાંય નહીં કરવા જવાની જરૂર નથી થતી એમ બાકી હું ટોકન બહુ મજા આવશે તમે ધંધો પાડશો ને બહુ જ મજા આવશે એ ખૂબ આનંદથી બરોબર છે આ જે આંકડો છે ને મારા બજેટ અમારા વધારે બજેટ જે ઉપરના જે છે તમે એ ટાઈમે છેલ્લે દેજો ચલો અત્યારે સેટ નથી થતું તમે જે આપણે આ ભાવ નક્કી જે તમારી પાસે બજેટ ઉપર છેલ્લે તમે દેજો બસ મને અત્યારે તમે મને સમજો 80-90 જે લાખ રૂપિયા છે મેં તમને ઓપન વાત કરી. 12 લાખ રૂપિયા મારા બાકી સમજાયું હું એવું નહીં કહેતો કે મને 3 વર્ષે તમને દઈ દઈશ. નકર મેં 80 માં પૂરા જ લઈ લીધા. એ તમારા માટે એટલું હું સેગમેન્ટ એટલું કરી દઉં